હાય ફ્રેન્ડ્સ, યુ આર મોસ્ટ વેલકમ ઇન માય જેનુસ કિચન. તો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. આની પહેલાંના વિડીયોમાં આપને વરિયાળીના શરબતની રેસીપી જોઈ હતી. તો મેં વિચાર્યું આવી ગરમીની સિઝનમાં ઘરે જ જલજીરા પાવડર શા માટે ન બનાવું. તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. ટ્રસ્ટ મી, એ પાવડર બહાર માર્કેટમાં મળતા જલજીરા પાવડર જેવો જ બનશે. અને લાસ્ટમાં મેં આ પાવડરનો મોજીટો પણ બનાવ્યો છે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં લાઇક બટન પ્રેસ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. હોમમેડ જલજીરા પાવડર બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જીરું કલર ચેન્જ થાય ત્યાં સુધી લો ફ્લેમ પર શેકી લો. જીરાની સુગંધ આવે ત્યાર પછી તેમાં 2 ટીસ્પૂન મરી પણ શેકી લો. મસાલો કમ્પ્લીટલી ઠંડો થાય પછી તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લો. મિક્સર જારમાં જ તૈયાર થયેલા મસાલામાં 2 ટેબલસ્પૂન સિંધવ મીઠું, 1 ટીસ્પૂન નોર્મલ મીઠું, હાફ ટીસ્પૂન સૂંઠ પાવડર, 2 ટેબલસ્પૂન આમચૂર પાવડર, 2 ટેબલસ્પૂન ખાંડ એડ કરીને ફરીથી ગ્રાઇન્ડ કરી લો. તે સાથે જ આપનો હોમમેડ જલજીરા પાવડર રેડી છે. તો મોજીટો બનાવવા માટે 3 ટેબલસ્પૂન ફુદીનાના પાન અને 2 ટેબલસ્પૂન કોથમીર સાથે આપણે રેડી કરેલો જલજીરા પાવડર 4 ટીસ્પૂન મિક્સર જારમાં લઈશું. તેમાં 3 ટેબલસ્પૂન પાણી એડ કરીને તેની સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. તો એક ગ્લાસમાં થોડીક આઈસ ક્યુબ લો. તેમાં રેડી કરેલી જલજીરાની પેસ્ટ એડ કરો. મોજીટોનો ટેસ્ટ વધારવા માટે તેમાં મેં લીંબુની સ્લાઇસ પણ ઉમેરી છે. લાસ્ટમાં તેમાં સાદી સોડા એડ કરીને મિક્સ કરો. તો ગરમીમાં રિફ્રેશિંગ અને એનર્જી આપતું હોમમેડ જલજીરા મોજીટો ડ્રિંક રેડી છે. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો અને તે કેવી બની છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં આ રેસીપી શેર કરી દેજો. તો આપને મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.